अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। રાજ મંદી તમારા બાપના જ હોય આમાં મૂર્તિ કોની મૂર્તિ હનુમાની એલા એમ નહીં તો માનો કોને ખાવા દે ને બહુ માની એમે કોકે ઉપાડ દીધો ને બહુ માનું હે તો એમ નથી કેતો તો એ તમે સેવા કોની કરો અમે સેવા કોઈની નો કરી બે હામે હામે કરી ન તો ભૂકો હોતો રે બાપા એમ નો લેવાય કવિ જો ના આયા અરે બધે મહારાજ શું આ ક્યાં ભગવાનના મંદિર છે અંદર ભગવાન બેઠા છે ભોળાનાથ અરે બધે મહારાજ જો શિવ શંકરના મંદિર હોય તો આજ મારે એની પૂજા કરવી છે હટ સાલા કા સાલા તને હું થયું એને સેવા પૂજા કરવી તો આપણે હું ભવાડા કરી હટ તમને સેવા પૂજા કરો તો હું અમે બે ભવાડા કરી છે યાર નહીં નહીં બાબુ તમે પૂજા કરો આપણે તેને ભેગા બેઠી પૂજા કરશું ભેગા બેઠી તો લોડો મંદિર મૂકીને ભાગી જાય નહીં ભાગે એવું છે તો મારો દીકરો તમને નદી બતાવે હા ત્યાં તમારે સ્નાન કરવા જવું પડશે કાઈ વાંધો નહીં બાબુ દીકા ભક્તર એટલે હારા મારી એક જ નદી બતાવી દે એક જ સ્નાન કરીને પાસે આવી આવે એ ઓકે હે ઓકે એમ તારે ઓકવું હોય તો એક માર નથી ઓકવું એટલે બતાવો એમ હા તે બતાવી નો ગોરીના પેટના જો ભક્તરાજ બોલો બધે મહારાજ આમે ગંગા નદી હાઈલી જાય હે હા ત્યાં સ્નાન કરે અને અમારી હારે બેહી જાવ કાઈ વાંધો નહીં બાબુ હરખું હો રેડી ને હા એમ બે જાય માં પડકે ફૂલ બાકાજી કી બોલાવ્યો હું જો એવી ખળખળ વેતી ગંગા રે એમાં સ્નાન કરે અજમલ રાજા તમે ધીમે હાલો ને ગંગા મૈયા રે એમાં સ્નાન કરે અજમલ રાજા જગ ગંગા મૈયા એવી ખળખળ વેતી ગંગા રે એમાં સ્નાન કરે અજમલ રાજા તારી તો ન લાગી ગોળા તારી તો ન લાગી તારી તો ન લાગી ગોળા તારી તો ન લાગી પાર્વતી ના પ્યારા તમારી તો ન લાગી હર ગોળા સંગો તમારી તો ન લાગી ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય હાલ આજે ઘોડો નાતે આયો क्या नंदा तारे आयो कच्चा भाई न जो जे घोड़ो नाते आयो डोले डोले अदनी ने यक सरे डोले मारा इतरासना गोरे मां बकरे डोला में मारा इतरासना एने बाटो मारी ने गटो वारे रे डोले मारा इतरासना एने बाटो मारवाती लगे बापरे डोले मारा इतरासना डोला खाई रे देवो हल्ला डोला खाई आजे देवो नो दरबारी आजे हल्ला डोला खाई आज ब्रह्माना ब्रह्माणी आज हल्ला गोल खाय ए हल्ला गोल खाय देव हल्ला गोल खाय आज विष्णु वै कोण आज हल्ला गोल खाय ए हल्ला गोल खाय देव हल्ला गोल खाय आज सीधी ला कैलाश आज हल्ला गोल खाय डोले डोले अदनी ने यकसरे डोले मारा इतरास डोले डोले अदनी ने यकसरे डोले मारा इतरास डोले डोले अदनी ने यकसरे डोले मारा इतरास હાલો આદમીન ગાંઠિયા ખાવા જાય આદમીન હાલો આદમીન ગાંઠિયા ખાવા જાય બધાય હું તો જાહેરાત કરું આદમીન ની
ખાણો નીકળી ગયો ને તો કીધું યાદ એમ આજ પેલાના ઋષિ મુનિઓ એકવાર ધવલભાઈ આવું જ કીધું આજ હજારો વર્ષના તપ કરતા છતાં મારા ઇન્દ્રસને ઉડી આતી નહોતી આવતી. હું નતો આવતું આ કોણ છે કાળા માથાનો માનવી? જય માથાનો બેઠો આજે ઘોર તપસ્યા કરી રહ્યો છે. તો આ શું મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગતો હશે? તો લાય આજ મારી શમશેર અજમાવી આજે આ ધણને મસ્તક જુદા કરું. ધણાનો મસ્તક આગળ ગયા આહા હાલો ભાઈ પેલો કા ફેલ નબળું બેઠું ભાઈ ઓલા ભાઈએ કીધું એક જાહેરાત કરી દો ભગવાન ધીરે ધીરે બધા ઓલા હોલમાં નાસ્તો કરવા જાય ધીરે ધીરે કીધું ખાણા પછી ખાણો ઉતરે ને તો ગરમે ગરમ મજા આવે ન બોલો મારી માનામ ન બોલો હવે એ ઓલા ભાઈએ કીધું એની ફરમાઈ છે 500 રૂપિયા અચ્છા પેલા ઘા કરવા છતાં છતાં આજ તોય મારી શમશેર મને દગો દઈ રહી છે. કેમ એમ કરતી છે તો લાય હા આજે બીજો ઘા અજમાવી અજમાવો આજ એના ધણને મસ્તક જુદા કરું. આ કરો આ બેટા આ કરીજો રાહુલભાઈ આહા મોટું આગું રાખે અડી જાય બાબા હા હા આજે બબે ઘા કરવા છતાં ઘટા તોય મારી શમશેર મને દગો દઈ રહી છે. કેમ એમ કરતી છે એ! હવે ન બોલો બસ ક્યારેક તો બોલી અમે અમારા બાપનું ન બોલી ક્યારેક એમ મોબાઈલ નથી ને જ્યારે દેવલોકની માલપા આજ સભા ભરાણી હતી એ બપોરે પ્રાણીની નંદા ઓલે ત્યારે તે બ્રહ્માએ મને કીધેલું શું કે હે દેવરાજ ઇન્દ્ર એ દેવ્યા ઇન્ડિયા તો ત્યારે તમને સંકટ પડે ને હા ત્યારે મને યાદ કરજો. હા તો લાય શું સંકટ સમયના વાદળા ઘેરે ગયા છે. ચાલે એ તાલપત્રી તૈયારી કરો તમારું બુદ્ધિ કાલ પલાયરું તું ખબર છે ને બધું આજ તો ભીનું હકેલ લેવાનું થાય કાલ ક્યાંય ના નતા રહ્યા ખબર નહીં તો લાય આજે તે બ્રહ્માને તપોવનમાં હાજર કરું. ભાડા નથી દેવો ને તમે અહીંયા હું ઝપટું કરો ઘડીએ મેં તમને કઈ કીધું અમારું મંદિર છે અમે ગમે બોલી લે જય ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવો જો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવો જો રે આવો તપોવન મોજાય ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવો જો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે એ વતન મોજારે વતન મોજારે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે એ બાપી વાહ ભાઈ વાહ ગજબ છો પૂજારી માં સીધો બાપી આ હું ગાયું કોઈ હિંજા એટલે બરાબર એ હિસ્મા ગવાય કા કેમ ગવાય ખબર પડે આજ એ નામ લાવે બ્રહ્મ ઠેક તમારી ભાષા એટલે તમે ઘર ઘરના સમજી જાવ એમ ને અમારે સાનમુનું બેહવાનું અડધા ગાંઠિયા ખાવા વયા ક્યાં હવે તમે ઘર ઘરના સમજો અરે દેવરાજ ઇન્દ્ર હાલો આઈથમીન આજ મને સુધી બોલાવવાનું કારણ અરે હે દેવરાજ બ્રહ્મા આ વિશે બધું જાણો છો છતાં મારી કસોટી શા માટે કરી રહ્યા છો? એ કસોટી કરતા ન હોય ને હોય કહી દ્યો હું તમારા મુક્તિ સાંભળવા માંગુ છું. જો તમે ખરેખર મારા મુક્તિ સાંભળવા માંગતા હોય ને તો સાંભળો. આજ પહેલાના ઋષિ મુનિઓ આજ હજારો વર્ષના તપ કરતા છતાં મારા ઇન્દ્રસને ઊંડી આજ નહોતી આવતી. આ કોણ છે કાળા માથાનો માનવી? આજે ઘોર તપસ્યા કરી રહ્યો છે. જો આ વિશે કઈ જાણતા હોય તો કહો, નકર મને રજા આપો. આજ એમને ધરતી વસાક જુદા કરી અને આજ તમારા ચરણોમાં ધરી દઉં. લ્યો હા વેલું પીડ્યું છે ને હા વેલું છે ને એમાં કષ્ટી આવે બાપુ क्या कुर्सी उलाट लगता चाय बनाओ रे जल्दी से ए घड़ी शांति रखिए गाठिया चल रहा है ओलमी અરે દેવરાજ ઇન્દ્ર તમારા ક્રોધને હાવ શાંત કરો. हाव आम जो नमतो મૂકી દયો हाव जाम આજ આવી તો કઈ નથી જાણતો. તો આ વિશે જાણે છે કોણ? આજ મારથી મોટા કોણ કે દેવરાજ વિષ્ણુ બધું જાણતા હશે. મેં કે કાળુ ભાઈ જાણતા છે એકવાર ફાટો ઠેકાડો કા મન
વિક્રમ ઠાકોર કેવો આવ્યો તો વૈકુંઠવાસી વિષ્ણુદેવને તપોવનમાં હાજર કરો. તે મેં પહેલી વાર કોપીઓ ભર્યો હતો કઈકડે આવ્યો તો બોલો હાલો એટલે બોલો બીજું તો અહીંયા તો બ્રહ્મા બોલાય વિષ્ણુ આવજો રે આજ બ્રહ્મા બોલાય વિષ્ણુ આવજો રે હે વો તપોવન મોજાર્યો તો તપોવન મોજાર્યો તો તપોવન મોજાર્યો તો તપોવન મોજાર બ્રહ્મા બોલાય વિષ્ણુ આવજો રે આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે આવ્યો તપોવન મોજારી આવ્યો તપોવન મોજાડ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે વાહ વિષ્ણુ ભગવાન વાહ તમારું કરું પણ ગરડી જેવું થતું થયું આમ શું છો ત્યાં ગાંઠિયા ચાલુ છે એટલે એ બસ ફી છે બાકી જે છે અહીંયા જ છે અરે દેવરાજ ઇન્દ્ર અહીં સુધી બોલાવવાનું કારણ કયો ઇન્ડિયા ભગવાન કયો એ વાહ કયો ને અહીંયા શું છે કાના નો બોલો મને માનામ નો બોલો હાલા તો ત્રણેય છોટી જાય જય ભગવાન નું વિષ્ણુ ભગવાન જય બ્રહ્મ ભગવાન જય ભગવાન જય ભગવાન હવે અહીંયા કઈ નો આવતો હનુમાન ની હાર કરવું લીટો નો કા બજાવ ચૂપ 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 દાદી કે ચૂપ અરે હે દેવરાજ વિષ્ણુ, આપ તો અંતર્યામી છો, આ વિશે બધું જાણો છો, છતાં મારી કસોટી શા માટે કરી રહ્યા છો? હા દેવરાજ ઇન્દ્ર ફૂલે ફૂલ આજ હું બધું જાણું છું, છતાં આપણા મુખે સાંભળવા માંગુ છું. જો તમે મારા મુક્તિ સાંભળવા માંગતા હોય ને તો સાંભળજો. આજ 12 માસ નહીં, આજ 12 દિવસ નહીં, ફક્ત 7 ઘડીની અંદર આજ મારું ઇન્ડેશન આજે પોપટના પાંદડે મફક અલગ ડોલક ડોલવા લાગ્યું છે. જો આ વિશે કઈ જાણતા હોય તો કહો, નકર મને રજા આપો. આજ એમના ધરતી મશાક જુદા કરી અને આજ તમારા ચરણોમાં ધરી દઉં. થાય એવું ખરું કઈ? આ તો બોલવાય નથી દેતા, બોલ એ વાહ છે આને કોક લઈ જાવ ભાઈ આમ જરા કઈ બોલ્યું નથી આવી આવે છે. અરે દેવરાજ ઇન્દ્ર તમે શાંત થાઓ, આ વિશે હું પણ કઈ નથી જાણતો. તો આ વિશે જાણે છે કોણ? હા દેવરાજ ઇન્દ્ર મારાથી મોટા કોણ શંકર જરૂર જાણતા હશે. કૈલાસપતિ શિવ શંકરને તપોવનમાં હાજર કરો. એને બોલાવો, એને દર્શન કરવા જાવ. મહાદેવ 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 હિયાદ વિષ્ણુ બોલાવે શંકરિયા વજો રે, હિયાદ વિષ્ણુ બોલાવે શંકરિયા વજો રે. આવજો તપોવન મોજારી, આવજો તપોવન મોજાડ, વિષ્ણુ બોલાવે શંકરિયા વજો રે. ઓમ નમો નારી શિવ શંકર બધાયરા, હર હર મહાદેવ. ઓમ નમો નારી મહાદેવજી બધાયરા. કૈલાસ ઉતરીને આવ્યા ભોળા, કૈલાસ ઉતરીને આવ્યા ભોળા, સાથે પાર્વતીને લાવ્યા ભોળા, સાથે જ મોટિયાની જોડા ભોળા. ઓમ નમો નારી શિવ શંકર બધાયરા મહાદેવ. ઓમ નમો નારી મહાદેવજી બધાયરા. અંગે પ્રભુ